ના ના સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો બેન, તો બેસી જાઓ અત્યારે, મને મળો શાંતિથી. ના ના સ્પેશિયલ એજન્ડાથી તમે આવ્યા છો બેન. મળવા દેતા નહીં કોઈ તમને. ના મળશો તમે, અત્યારે મળી શકાશે. બેસી જાઓ અત્યારે, તમે અત્યારે બેસી જાઓ, તમે મળી જજો તમને મને. હા મળાવશે તમને. તમે એજન્ડા ગઈકાલથી એક શબ્દ ગુજરાતની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો. તમે કોણ લઈ આવ્યું છે? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડોદરાના એક કાર્યક્રમમાં ચાલુ સ્પીચ દરમિયાન બોટકાંડના પીડિતાના પરિવારની બે માતાઓ સરલાબેન શિંદે અને સંધ્યાબેન નિઝામા એ સ્પીચ દરમિયાન ઊભા થઈ ન્યાયની માંગ કરી હતી, જેથી પોલીસ દોડતી થઈ ગઈ. જો કે આજે સરલાબેન શિંદે એમણે જણાવ્યું કે અમે કોઈ એજન્ડાથી ગયા નહોતા કે નહીં કોઈ પણ ઈશારે, અમે તો 1.5 વર્ષથી ન્યાય માટે ઝઝૂમી રહ્યા છે, જેથી થાકીને મુખ્યમંત્રીની સભામાં આવ્યા. એટલે અમને એવું લાગ્યું કે કદાચ દાદા અમારું સાંભળી લે, પણ દાદાએ તો એમને ટકોર કરી અને દાદાએ તો ગુસ્સામાં કહ્યું કે તમે કોના એજન્ડાથી આવ્યા છો, કયા એજન્ડાથી આવ્યા છો? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. હરણી બોટકાંડ વડોદરાની અંદર આપ સૌને યાદ છે. નાના નાના ભૂલકાઓને ખબર પણ નહોતી કે વેકેશનની મોજ માણવા માટે ગયા છે, પણ એ મોજ એમની છેલ્લી હશે, મોતની મોજ હશે. એ મોતની મોજ પછી સરકારે શું કર્યું? સરકારે કશું જ ના કર્યું, પણ બધું જ બંધ કરાવ્યું, બધું આ તે તાઇફાઓ કર્યા. વડોદરાની અંદર વિકાસલક્ષી કાર્યક્રમ હતો, એ દરમિયાન મૃદુ અને મક્કમ દાદા એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ સ્પીચ આપવા માટે જાય છે, ત્યારે હરણીકાંડના બે પીડિત મહિલાઓ કે જેમણે પોતાના બાળકો ગુમાવ્યા છે, 1.5 વર્ષથી ન્યાયની ભીખ માંગી રહ્યા છે, ને ત્યાં કોઈ ન સાંભળ્યું એટલા માટે થઈને દાદા પાસે ત્યાં ન્યાયની ભીખ માંગવા માટે આવે. પણ દાદાએ તો એવું કહ્યું કે તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો. સાહેબ, રોડ પર ચાલીએ, ન્યા કંઈક થાય તો પણ આપણે સ્પેશિયલ એજન્ડા ગણાવી દેવાના. કોઈ પણ કંઈ ઘટના બને તો ત્યાં સ્પેશિયલ એજન્ડા ગણાવી દેવાના. તો પછી સ્પેશિયલ એજન્ડા છે શું? આ સરકારને મારે પૂછવું છે કે આ સ્પેશિયલ એજન્ડા છે શું? તમારા નેતાઓ કંઈક કરે તો તમે ક્યારેક કહો છો કે એ સ્પેશિયલ એજન્ડા સાથે અમારા નેતાઓએ મિલીભગત કરી છે? ત્યારે કોઈ નથી કહેતું ભાઈ. મુખ્યમંત્રીની સભામાં આવ્યા હતા. એ ખૂબ જ ગરીબ પરિવારમાંથી જીવન ગુજારી રહ્યા છે. પીડિત પરિવાર છાપરાવાળા ઘરમાં રહીને જીવન ગુજારી રહ્યા છે. પરિવાર હાલ તંત્રના પાપે ન્યાયની ભીખ સાથે રજડી પડ્યા છે. કોઈના પણ ઈશારે આવ્યા નથીની સ્પષ્ટ ઇનકાર કર્યો છે. સંતાનોને ન્યાય મળે તે માટે અમે ત્યાં ગયા હતા. જાહેર આમંત્રણ હોવાથી સભા સ્થળે ગયા હતા અને અમારા સંતાનોને ન્યાય મળે તેવી આશાઓ અમને હતી. પોલીસે અમને ઘરે મૂકવા આવવાનું કહીને પાણીગેટ પોલીસ મથકે લઈ ગયા, જે પછી અમને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા અને કડક પૂછપરછ કરવામાં આવી. એક માની મમતા અને અમારા મૃતક સંતાનોના ન્યાય માટે અમે ત્યાં ગયા હતા. અમારી સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવ્યો. શાળાના સંચાલકો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે સભા સ્થળે ગયા એ પીડિત પરિવાર. ન્યાય નહીં મળે તો દિલ્હી પગપાળા જઈશું. મોઢી દબાવી અને પોલીસે ધક્કા માર્યા. અમારી વાતને સભા સ્થળ પર હાજર અન્ય માતા બહેનોએ ટેકો ના આપી અમારો અવાજ દબાવી દેવામાં આવ્યો. ત્યાં બેઠેલા એ ભારતીય જનતા પાર્ટીના નેતાને કહેવા માંગુ છું કે એ જ સમયે તમારો બાળક હોત તો, એ જ સમયે તમારો બાળક જો ત્યાં ડૂબીને મરી ગયો તો ત્યારે પણ તમે આવી રીતે ચૂપ બેસો? ના ભાઈ, ચાલે તો તમે બરાડા પાડીને સરકાર સામે મીટ માંડીને બેઠી જશો. કારણ કે અહીંયા તમારું બાળક નહોતું, અહીંયા એક ગરીબ લાચાર પરિવારનું એક બાળક હતું કે જેણે એક પોતાનો દીકરો ગુમાવ્યો છે, દીકરી ગુમાવી છે. એને ન્યાય અપાવવા માટે થઈને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સભામાં એ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ત્યાં એમણે એ બે મહિલાઓ એમની હિંમતને દાદ દેવી પડે કે દાદા સામે એમણે કહ્યું કે અમને ન્યાય અમારું કોઈ નથી સાંભળતું. ત્યારે એટલી પબ્લિક બેઠી હતી, 1000 પબ્લિક બેઠી હતી, તેમાંથી એક પણ પબ્લિક એમનો સાથ ન દીધો. કારણ કે એ જે દીકરા ગુમાવ્યા છે ને એ માના દીકરા હતા, બીજા ક્યાં દીકરા હતા? પોતાના દીકરા તો એને આરામની જિંદગી જીવે છે. એને શું છે? ત્યાં નારા લાગવામાં આવી ગયા હતા, ભૂપેન્દ્રભાઈ તુમ આગે બઢો, હમ તુમારે સાથે. ભાઈ, આમ સાથ ન હોય, દેખાદેખી ન હોય. કોઈએ પોતાનું સંતાન વાલસું સંતાન ગુમાવ્યું છે ને ત્યાં તમે કોઈને તમે આગળ કરો છો યાર. એક સંવેદના ન ઠાલવી શકો, સંવેદના ન વાપરી શકો તમે?
મોઢા દબાવીને ત્યાંથી પોલીસ એમને બહાર લઈ જાય છે, એમની પૂછપરછ કરે છે. સાહેબ, મારા ગુજરાતની અંદર મારા ગુજરાતીઓ થોડા ને આતંકવાદી છે. કરો ને પેલા યાર બાંગ્લાદેશીઓ ઘૂસે છે એની ઉપર આવી રીતે વ્યવહાર કરો ને, પેલા પાકિસ્તાનીઓ જે બરજબરીથી અહીંયા ઘૂસી ગયા છે એની સાથે આવો વ્યવહાર પાડી દો ને એ લોકોના ઘર ભાઈ. પણ નહીં, અહીંયા તો એ મધ્યમ ગરીબ અને લાચાર પરિવારને કેમ વધુ લાચાર બનાવો તેના માટેની વ્યવસ્થા કરવામાં આવતી હોય એવું ક્યારેક ક્યારેક લાગે છે. મોઢા દબાવીને ત્યાંથી નીકળી જવાનું, પોલીસની કારમાં એને ઘરે મૂકવા જવાનું, એટલે ક્રાઇમ બ્રાન્ચ લઈ જવાના, પૂછપરછ કરવાની. ભાઈ, એ તો બિચારી માતાઓ હતી, એમણે પોતાના સંતાન ગુમાવ્યા છે. એના ઘરમાં તમે જુઓ, ઝૂંપડાવાળા ઘર છે, ત્યાં થોડું ડ્રગ્સ, RDX, બંદૂકો તમને કંઈ મળવાની છે. ટક ટાણાનું કરીને ખાય છે એ લોકોની ઉપર તમે આવો અત્યાચાર કરો છો. પણ ખેર, એ બંને માતાઓ કે જે ત્યાં પહોંચી હતી, વિડીયો પણ ગઈકાલે ખૂબ વાયરલ થયો હતો ને, ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ સરકાર પર ખૂબ મોટા સવાલો ઊભા થયા હતા. પણ અત્યારે જે પ્રતિક્રિયાઓ બે સામે આવી છે, શું કહી રહ્યા છે લોકો, પહેલા એમને સાંભળીએ. મારો સંતાન જે હતું એનું નામ મુઆવિયા હતું, મારું નામ મોહમ્મદ નાયબ છે. જે પ્રમાણે તો ઘટનાક્રમ થયો, જે આશાઓ સાથે આ બે બહેનો ગયા હતા, ક્યાંક ને ક્યાંક તમને બી ખબર હશે તો તમે જાણ્યું હશે. આ પછી જે ઘટનાક્રમ થયો એ દુઃખદ થયો, શું થયું? આ લોકો જયારે ગયા, એ લોકો એ જ હેતુથી ગયા કે અત્યાર સુધી અમને કોઈ પણ મુખ્યમંત્રી શ્રીને મળવા નહીં દેતા. એ બાધા પાકે છે અંદર કે અમે ગમે તે રીતે નહીં મળે, કારણ કે અમને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આખી ઘટના જે છે એની બધી જાણકારી ભૂપેન્દ્રભાઈને નથી. અમને એવું લાગી રહ્યું છે કે એમનાથી છુપાવવામાં આવી રહી છે વાતો. તો અમે આ હેતુથી ગયા હતા બે બહેનો કે ભાઈ એમને અમે રજૂઆત કરીએ, અમારી જે કઈ પીડા અમારા સાથે થઈ છે, જે અમારા સાથે વર્તન થયું છે, જે રીતે અમારી FIR નહીં નોંધવામાં આવતી, તો અમે પોતે મુખ્યમંત્રી શ્રીને જઈને કહીએ તો એ નિરાકરણ લાવશે. પણ હવે એ થયું નહીં, પરંતુ એની જગ્યા પર મુખ્યમંત્રી શ્રીએ જ આવું કહી દીધું કે આમની વાત સાંભળવા જેવી નથી. એ 14 બહેનો હોત ને તો અમને એવું લાગતું અત્યાર સુધી પણ અમને છોડતા નથી. અમને એવું લાગી રહ્યું છે જો 14 ત્યાં હાજર હોત ને તો હજી પણ એ લોકો જેલમાં. કારણ કે જે રીતના પ્રશ્ન થયા, તમે કેવી રીતના હાલો ભાઈ, આ તો કઈ પહેલગામમાં હુમલો કરવા થોડી આયા, ત્યાં પૂછો કે કેવી રીતના આયા. અહીં પૂછવાની કોઈ જરૂર નહીં, ત્યાં પૂછો તમે કે ભાઈ પહેલગામમાં આતંકવાદી કેવી રીતના આયા. એક પિતા તરીકે તો જો સાહેબ એવું અમને લાગે છે કે અમને ન્યાય નહીં મળે, પરંતુ હા, જ્યારે અમે ન્યાયાલય સામે જોઈએ છે ને ત્યારે અમને એવું લાગે છે કે ભાઈ નેતા નહીં સાંભળે, પણ ન્યાયાલય તો સાંભળશે જ ને. જે કઈ નેતા પણ આમાં સંડવાયેલો હશે તો એને સજા થશે, લેટ થશે પણ અવશ્ય થશે. મુખ્યમંત્રીનું કાલનું જે વર્તાવ હતો, કદાચ કેવો વર્તાવ લાગ્યો? એવી અપેક્ષા નહોતી મુખ્યમંત્રી કે ભૂપેન્દ્રભાઈ દાદા, જેને ગુજરાતમાં દાદા કહેવાય, એ દાદા પોતાના પોત્રીઓ સાથે આવું વર્તન કરશે એવી અમને અપેક્ષા નથી. કારણ કે દાદાને તો પોતરા પોત્રી બહુ વાલા હોય, તો બે પોતરીઓ ગઈ એમના પાસે, દાદા પાસે, આ રીતનું વર્તન કર્યું એ બહુ દુઃખ થાય છે સાંભળીને કે ભાઈ આવું એક રાજ્યના મુખ્યને આવું શોધતું નહીં. અને એના પછી સોના પર સુહાગા જે પોલીસે જે કાર્યવાહી કરી એની તમે જેટલું વખોડો ને એટલું ઓછું છે. મહિલાઓ સાથે તો બે જે મહિલા હતી એમનું મોઢું દબાવવામાં આવ્યું, આમ કરીને તમે બોલો ના. એટલે વડોદરાના પીડિતની ને ગુજરાતના પીડિત અને ગુજરાતની જનતાનું અમને એવું લાગી રહ્યું છે કે અવાજ દબાવવામાં આવે છે કે ભાઈ તમે સરકાર સામે કોઈ પ્રશ્ન તો ના જ કરી શકો. ભલે તમે આખી જિંદગી ભાજપને વોટ આપ્યો હોય, આખા મોહલ્લાને લઈને તમે ભાજપને વોટ આપવા જતા હોય, પણ તમારો છોકરો મરે ને તો તમે પ્રશ્ન તો નહીં જ કરી શકો. 1156 કરોડના લોકાર્પણના મુહૂર્ત માટે આવ્યા હતા, સારી વાત તો હતી. વાત તો સારી હતી, પણ આ તો કેવું પેલું પેચ વર્ક કરવાનું હોય ને બિલ્ડિંગ ઉપર, એક ગોબાગાબી પડી ગઈ હોય, રોડ પર ગોબાગાબી પડી ગઈ હોય તો ડામરના પેચ વર્ક કરવામાં આવે છે. અમને એવું રીતના લાગી રહ્યું છે. જ્યારે કોંગ્રેસે દરખાસ્ત મૂકી કે ભાઈ પીડિતોને 25-25 લાખ આપો, તો જો તમે એટલું જ વડોદરાના હિતેચુ હોય તો કમ તમારા બધા કોર્પોરેટરો એક કોર્પોરેટરને છોડીને બધાએ નામા વોટિંગ કર્યું. જ્યારે બજેટ સત્રમાં આ વસ્તુ કોંગ્રેસ પેશ કરી શકે કે ભાઈ બજેટ સત્રમાં અરણી બોટકાંડના પીડિતનું પણ બજેટ રાખો તમે, તો કમ ભાજપના કોર્પોરેટરો હાથ ઊંચા નહીં કર્યા કે હા ભાઈ કોંગ્રેસની વાત બરાબર છે. શું એમને ન્યાય કરતા પીડિતોની પીડાને ઓછી કરવા કરતા એમની જે ભાજપ કોંગ્રેસ કરવું એ વધારે જરૂરી છે? ન્યાય તો 100% મળશે. ન્યાય રાજકીય જે મુદ્દો બની ગયો છે તો ન્યાય મળશે. ભલે રાજકારણ રમાઈ રહ્યું હોય, અમારા સાથે તો પહેલા દિવસથી રાજકારણ રમાઈ રહ્યું છે,
પરંતુ અમને ભારતની ન્યાય પ્રણાલી ઉપર 100% વિશ્વાસ છે અને 110% ન્યાય મળશે. અમારા એડવોકેટ શ્રી છે એ સક્ષમ છે બેઓ ઠેકાણે. વડોદરામાં હિતેશ ગુપ્તા સાહેબ છે અને અમદાવાદમાં આપણા દવે સાહેબ છે, ઉત્કર્ષ દવે સાહેબ. એ બેઓ સક્ષમ છે અમને ન્યાય આપવા માટે. થોડું વિલંબ થશે પણ ન્યાય તો અવશ્ય મળશે. પણ થોડુંક રાજનેતાઓએ સમજવું જોઈએ કે ઓલાદો એમના ઘરે પણ છે. જો કોઈ હાદસો થાય છે ને તો એ હાદસો કોઈ હોળી ડૂબતી હોય ને તે નહીં જોતી કે ભાઈ આ નેતાનો છોકરો છે કે પ્રજાનો છોકરો છે. બાળકોને જે ન્યાય મળવો જોઈએ ને એની કરતા જે ગુનેગારો છે એને કઈ રીતે છાવરવાને એમાં પોલિટિકલ રોલ કમ્પ્લીટ ભાગ ભજવે છે. તો તમે છે ને ધ્યાન એના પર આપજો કે કોણ છે એને બચાવનારો. આજે એ તંત્ર જવાબદાર છે તો તંત્રને બચાવનાર કોણ છે? શાળાના સંચાલક છે તો એને બચાવનાર કોણ છે? તો તમે એના પર વધારે ધ્યાન આપશો તો તમને વધારે ખબર પડી જશે. જ્યારે જે વ્યક્તિ ન્યાયથી લડે છે, ન્યાય માટે લડે છે ને અમારી જોડે સપોર્ટ કરે છે ને તો એને પર તમે નેગેટિવ ના વલણ ધરાવશો. બરાબર છે? જે વ્યક્તિ તમને કહેનારો છે કે અમને ચેટ કર્યું આના દ્વારા ગયા છે તો એ વસ્તુ ખોટી છે. કેમ એ જે વ્યક્તિ ન્યાય માટે લડે છે તો એ વ્યક્તિ ખોટો છે અને જે ગુનેગારોને દબાવવામાં આવે છે તો એના પર તો કોઈ ધ્યાન દોરતું નથી. કેમ એમના પર ડીપલી આવી રીતે વાતચીત નથી થતી. આજે અમારી પર તમે 4 કલાક એ કરો છો, બરાબર, લખાણ તમને પૂછપરછ, તો તમે જે ગુનેગારો છે એમને પૂછો ને અને પૂછપરછ કરો અને ગુનેગારોને તંત્રને પકડો, શાળાના સંચાલકોને પકડો. કેમ તૈયારીમાં એક્શન ના લેવાય? કાલે અમે સીએમ ને કીધું તો આજે મોર્નિંગ થી એક્શન કેમ ના લેવાય? જોઈએ હવે 5 મિનિટમાં એક્શન લેવાય છે કે નહીં. કડક પગલા કેમ નથી લેવાતા? કે આખા વડોદરાને ખબર છે કે આ એક ધમાલ નથી, આ એક રજૂઆત છે. અમે ધમાલ કર્યું હોય તો એને જેને તોડ ફાડ કરી કહેવાય એને ધમાલ કહેવાય. આ તો એક બે માં છે જે લાગણી અને એક રજૂઆત કરવા માટે આવ્યા છે તે કેવી રીતે કહી શકે છે કે આ એક ધમાલ કરી કહેવાય? કઈ રીતે કહી શકે છે? એ હરની બોટકાંડની તો અમે પીડિત હરની બોટકાંડના હતા પણ એમને તો કંઈક બીજા જ પ્રશ્નોની શરૂઆત કરી દીધી હતી કે તમે કઈ રીતે જાઓ છો, કેટલા વાગે ઘરેથી નીકળ્યા છો, સવારે ઉઠ્યા, ફલાણું ઢીકણું કેટલા વાગે નીકળો છો તમે. પછી એના પછી સરલા ભાભી જોડે તમે કેવી રીતે કોન્ટેક્ટ કર્યો, આશીષ જોશી જોડે તમે કેવી રીતે કોન્ટેક્ટ કર્યો, કેમ મળ્યા, ક્યારે મળ્યા? તો તમે આ બધા પ્રશ્નોની શરૂઆત કાલથી કેમ કરો છો? આખું પ્રદેશ તરફ પણ બધાને ખબર છે કે આશીષ જોશી અમારા બાળકો માટે કામ એ કરે છે. એમને એકલાને એવી લાગણી છે કે જે અમારા બાળકોના ન્યાય માટે એ ભાગદોડ કરી રહ્યા છે. બરાબર છે? તો કેમ તે દિવસે કેમ પોલીસને ખબર પડી? કાલે જ કેમ પોલીસને એવું થયું કે ના ભાઈ આશીષ જોશી અમને સપોર્ટ કરે છે? એવું તમને કાલે જ કેમ થયું? આજે 16 મહિનાથી અમને સપોર્ટ કરે છે. અમારા બાળકો માટે અમને રોજ મેસેજ કરે છે કે બેટા તું શાંતિ રાખ. મેં એવું રડતી કહું છું કે અમારા બાળકને ન્યાય ક્યારે મળશે તો એ મેસેજ કરીને કહે છે બેટા શાંતિ રાખ, ફલાણું ઢીકનું. તો તમે 16 મહિના પર જાઓ ને, કાલે જ કેમ ગયા? તમને એવું તો શું ઉપરથી પ્રેશર હતું કે તમને અમે આટલા પીડિત છે ને તમે પાછા અમને મેન્ટલી આટલી વધારે સ્ટ્રેસ કરો છો કે તમે આવી રીતે તમને કોઈ આવું કેસ આપ્યો, કોઈ તમને સાડી આપી, તો તમે અમને મેન્ટલી વધારે સ્ટ્રેસ કરી રહ્યા છો. શ્વાસ લેવામાં તકલીફ પડી એટલે જ મેં કીધું કે ભાઈ હું બોલતી નહીં, તમે મારું મોઢું ના દબાવશો. શ્વાસ મોં બાંધે એટલે ઓક્સિજન બંધ થઈ જાય મોઢામાંથી લેવાનો. બરાબર છે? એટલે સાંભળો તમે કે મને કંઈ પણ થઈ જાત, હું બેભાન પણ થઈ જાત. વિચારો ના, એ લોકોએ મારું સાંભળ્યું નથી. કારણ કે વિચારો તમે કે એ લોકોને એવું તો કેવું ટોર્ચરિંગ છે પોલીસોને. શું ગુનેગારો હોય એને બચાવવામાં આવે, એ લોકોને છાવરવામાં આવે અને જે ગુનેગાર ના હોય ને એને આ રીતનું બિહેવ કરવાનું? જે ગુનેગાર ના હોય એને તમે મોઢું દબાવો, ખેંચતાણ કરો, શું આ રીતનું બિહેવિયર સાચું છે? એ માં પોતાની લાગણી રજૂ ના કરી શકે? કોઈને ઈશારે ગયા હોવાની વાત છે. કોના ઈશારે ગયા હોવાની વાત છે? આમાં કોઈનો ઈશારો યોગ્ય જે તમે કહી રહ્યા છો કે જે વડોદરા વાસીઓને લાગી રહ્યું છે કે આ કોઈના ઈશારે ગયા છે, જે અધિકારીઓ પણ જણાવી રહ્યા છે કે કોઈના ઈશારે ગયા છે, તો કોઈના ઈશારે અમે શું કામ જઈએ? અમારા બાળકો ગુમાવ્યા છે, અમે માં છે, બરાબર? અમે કોઈના ઈશારે શું કામ જઈએ? અમારી રજૂઆત ત્યાં એમને સર્કિટ હાઉસમાં ના સાંભળી ત્યારે અમારે તે દિવસે જવું પડ્યું ને. અને આ તો જાહેરમાં જ લખેલું છે કે તમે છે ને જાહેરમાં નિમંત્રણ છે. બરાબર છે? તમે જોઈ શકો છો બધી જગ્યાએ પોસ્ટરો પણ લાગેલા છે ને ન્યૂઝપેપરમાં પણ લખેલું છે કે તમે છે ને આવી રીતે જાહેરમાં આમંત્રણ છે. પોલીસે તમને ડિટેન કર્યા, બરાબર? તે દરમિયાન શું થયું? પોલીસે કઈ રીતે વ્યવહાર કર્યો? હવે એ રીતનું એમ હતું કે જ્યારે અમને એવું કહેવામાં આવ્યું કે તમને મીડિયાથી જો બચવું હોય તો અમે મૂકવાઈએ, તો અમે એવું કીધું કે હા વાંધો નહીં, મીડિયા અમને ઘેરી લેશે. અને અમે બે લેડીઝ એકલા જ હતા. બધું મીડિયા અમને ઘેરી લેશે ને એટલી બધી મીડિયા ઊભી છે બહાર, તો અમને વાંધો નહીં, તમે મૂકવા આવો ઘરે. તો અમને એવું લાગ્યું કે અમારું એ કંઈક સિક્યુરિટી જેવું લાગ્યું અમને થોડું. એટલે મેં કીધું હા વાંધો ના, તમે અમને મૂકવા આવો. તે મૂકવા આવતા એ ઘરે આવવાની જગ્યાએ ડાયરેક્ટ અમને ત્યાં પાણીગેટ લઈ જાય છે. પાણીગેટથી ભદ્ર કચેરીઓ અમને તાપમાં ફેરવે છે.
કે એ તમને મેસેજ કરે છે, બાકી મોબાઈલ વગર તો તમને ખબર નથી પડવાની, તો તમે આવું તદ્દન ખોટું કેમ બોલી રહ્યા છો? બરાબર છે. અમે પોલીસના વિરુદ્ધમાં નથી, અમે પોલીસના વિરુદ્ધમાં પણ નથી, પણ જ્યારે પોલીસ ખોટું બોલી રહી છે ત્યારે અમારે તો સાચું કહેવું જ પડે. એવી ફિલિંગ થાય કે જેમ કે હું કોઈ ગુનેગાર હોઉં, જેમ કે હું કોઈક મર્ડર કરીને આવી હું, એવું મને એવું લાગી રહ્યું હતું કે જેમ કે હું કોઈક ગુનો કરી દીધો છે, મેં કોઈ મર્ડર કરી દીધું છે, કે મારું મોઢું દબાવવામાં છે કે બોલતી ના એમ. હું એમ કીધું કે ભાઈ આવું રૂડ બિહેવ ના કરશો, બરાબર છે. એને પછી મને ઢસેડીને લઈ જાય. ઢસેડે એટલે એ લોકોની અંદર એટલી તાકાત કે એવા ઢસેડે કે જેમ કે હું પડતી રહી ગઈ, 5-6 વાર પડતી રહી ગઈ. વિચારો, હું પડી જાત, મારો હાથ પગ તૂટત, એક તો બાળક ગુમાવ્યું છે, એનું દુઃખ હજુ તો 16 મહિના થઈ ગયા, ઓછું થતું નથી ને પાછા તમે આવી રીતે ખેંચતાણ કરો છો. મેં મારા બાળકની રજૂઆત માટે આવી છું, બરાબર છે, કે કોઈનો હલ્લાબોલ અમે કર્યો નથી, શાંતિથી જ અમે વાત કરી છે કે સર, અમે એકદમ પાછળની રોમાં હતા, તો મેં જોરથી તો બોલવાની છું કે સર આવી રીતે અમે હળની પીડિત છે, તમે અમને સાંભળો. એટલે પછી એમને બોલ્યા કે હા ભાઈ, એમને 5 મિનિટ માટે સાંભળી લઈશ. તો પોલીસ કર્મચારીઓએ કીધું હતું કે દર 10 દિવસે અમે બાળકોના બોટકાંડનું જે હોય છે એના વિશે અમે 10 દિવસમાં એકવાર તો ચર્ચા કરતા જ હોય છે, એવું એ કહે છે. ખબર નહીં પછી એ કરે છે કે નહીં. સીએમ અમને મળે, સીએમ એમ કે છે કે તમારું આ રીતનું રજૂઆત સારું યોગ્ય નહોતું, તમે મને લેખિતમાં પત્ર એ કરો ને પછી મને મળો. તો સર, અમે જ્યારે તમને મળવા આવીએ છીએ ત્યાં ઓફિસે, ત્યારે તમે મળતા નથી. એ અહીંયા ગેસ્ટ હાઉસમાં આવ્યા હતા જ્યારે સમૂહ લગ્ન હતો, ત્યારે ત્યાં આવ્યા હતા ને હાજરીમાં, ત્યારે અમે સર્કિટ હાઉસ આગલી દિવસે રાત્રે આવ્યા હતા, એટલા માટે અમે મળવા ગયા હતા. તો ત્યારે જો અમને 10 મિનિટ માટેનો ટાઈમિંગ આપ્યો હોત ને મળવાનો, તો કાલે અમારે એ રીતે સામે જઈને મળવાનું ના એ થાત. આ તમે જેને સાંભળ્યા એ સંધ્યાબેન નિઝામા પીડિતાની માતા હતા અને મોહમ્મદ માહિર એ મૃતક મુઆવિયા શેખના પિતા હતા. આ બંનેને તમે સાંભળ્યા. આ બંનેની રજૂઆત શું ખોટી હતી? તમે મને એટલું કહો, ભૂપેન્દ્રભાઈ પટેલ, તમે સીએમ છો, ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા તમામ કાર્યકર્તા, નેતાઓ, સાંસદ જે પણ આવતા હોય એ બધાને પૂછવા માંગુ છું કે આ તમે પ્રતિક્રિયા સાંભળી, ઉપરથી તમને શું આ લોકોને એવું લાગે છે કે આ કોઈ સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છે? સાહેબ, પોતાના સ્વજનોને, પોતાના બાળકો જેને ગુમાવ્યા હોય ને, ત્યારે અંદરની આતરડી કકડે છે ને એ શબ્દો નીકળે છે, ન કે કોઈના એજન્ડાથી એ શબ્દો નીકળે છે. પણ જ્યારે પોતાનું ઢાંકવામાં આવે ત્યારે તમે એવું કહો છો કે તમે એજન્ડા સાથે આવ્યા છો. સાહેબ, આ બિલકુલ યોગ્ય વાત નથી કહેવાતી. મૃદુ અને મક્કમ તમે કહેવાવ છો. આ છે તમારી મૃદુ અને મક્કમતા, આ છે તમારો ઋતબો. સાહેબ, એક મહિલા કે જે પોતાના ન્યાય માટે થઈને તમારી પાસે ન્યાયની ભીખ માંગે છે ને, તમે એને ત્યાંથી બહાર કાઢો છો. વિચાર કરો, આ ગુજરાતની પરિસ્થિતિ છે. આ મારું એ ગાંધીનું ગુજરાત છે કે જ્યાં મહિલાઓ સાથે પણ અત્યારે આવું થાય છે. તો એક સામાન્ય લોકો, આ જે બિચારા નાના ઘરના છે, એમની સાથે તો આવું રોજ થાય છે. કોણ સાંભળવા વાળું એમનું? જ્યારે અન્ય એક પીડિત મુઆવિયા શેખના પિતા મોહમ્મદ આમિરભાઈ શેખ છે, એમણે જણાવ્યું કે માત્ર 2 મહિલાઓ ત્યાં ગઈ હતી. સીએમ સાહેબને રજૂઆત માટે આવીને જગ્યા અમારી તમામ પીડિતની માતા ગઈ હતી. તો આજે પણ છૂટ્યા ન હોત. અમારી સાથે રાજકારણ રમાઈ રહ્યું છે. અમને ન્યાયતંત્ર પર પૂરેપૂરો ભરોસો છે. સાહેબ, ન્યાયની દેવી તો ન્યાય કરશે જ, પણ પહેલા મને લાગે છે કે આવા નેતાઓ છે ને, એનો પણ ન્યાય થવો જોઈએ. આ મુદ્દે તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.